રાપર તાલુકાના બેલા ગામે 13 વર્ષના કુમળા બાળકની તેમના જ સગીર મિત્રોએ કરપીણ હત્યા કરી નાખી। પ્રાથમિક પૂછતાછમાં 3 સગીર આરોપીએ મોબાઈલમાં ગેમના કારણે આ હત્યા કરી હોવાનું ફલિત થયું છે। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। કચ્છમાં અનેક ચોંકાવનારા બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે કચ્છના રાપર તાલુકાના બેલા ગામે ગઈકાલના 13 વર્ષના બાળકની કરપીણ હત્યા કરી નાખવામાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે। ખાસ કરીને હત્યાના કારણમાં એવું વિગત બહાર આવી છે કે 13 વર્ષના પ્રવીણ રાઠોડ નામના બાળકનું ગળું કાપી નાખીને હત્યા કરવામાં આવી છે। મોબાઈલમાં ગેમના કારણે આ હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે। આ બાબતે રાપર પોલીસે ગુનો દાખલ કરી તાત્કાલિક અસર તપાસ હાથ ધરતા 3 સગીર મિત્રો આ હત્યાના શંકાના દાયરામાં આવતા પોલીસે તેમની અટકાયત કરી છે, પૂછતાછ હાથ ધરી છે। કયા કારણોસર મોબાઈલના ગેમમાં આ હત્યા કરવામાં આવી છે તે પણ એક તપાસનો વિષય બનવામાં આવ્યો છે। ખાસ કરીને સામાજિક દ્રષ્ટિએ અને સિક્કાની બીજી બાજુ તપાસ કરતા હોય ત્યારે આ જે કુમળી વયના બાળકો છે એના ઉપર જે મોબાઈલની ગેમ કઈ પ્રકારની અસર કરી રહી છે કે જેને કારણે આ હત્યાનો બનાવ નિમિત્ત બન્યો છે તે પોલીસ માટે અને આમ સમાજ માટે એક તપાસને પાત્ર વસ્તુ બની છે। રાપર પોલીસ આ બનાવ અંગે વધુ તપાસ કરી રહી છે।